નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મુરુગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, આજે આધુનિક જીવનશૈલી અને અયોગ્ય આહાર તથા તણાવભર્યા જીવનમાં માણસનું આરોગ્ય કથળતું જોવા મળે છે। દુનિયામાં જાપાન માત્ર એક દેશ એવો છે કે જેના લોકોનું સરેરાશ આયુષ્ય 100 વર્ષ જેટલું છે। જાપાનમાં વૃદ્ધોની સંખ્યા પ્રમાણમાં વધારે છે। તેઓ લાંબુ આયુષ્ય કેવી રીતે ભોગવતા હશે તે વિચારવા જેવું છે। આ લોકોની જીવનશૈલીમાં નિયમિતતા અને કાર્યમાં નીતિમત્તા વધારે છે, એટલે તેઓ ઓછા બીમાર પડે છે। આજે દુનિયામાં નવા રોગો ઉદ્ભવ્યા છે, તેની સામે નવી દવાઓ અને વેક્સિનો પણ ઉપલબ્ધ બની છે। તાજેતરમાં ભારતે મેલેરિયા વિરોધી વેક્સિન બનાવી છે, જે મેલેરિયાથી થતા માનવ મોત અટકાવશે। હજી પણ એવા કેટલાય રોગો છે જેમાં એઇડ્સ, કેન્સર કે જેની દવા ઉપલબ્ધ નથી થઈ। વર્ષે ઘણા લોકો આ રોગથી મૃત્યુ પામે છે। આવા જીવલેણ રોગમાં એક નવા રોગનો ઉમેરો થયો છે। તે રોગનું નામ છે બ્રેઇન ઇટિંગ અમીબા। આ રોગ મગજ સાથે સંકળાયેલો રોગ છે। આ રોગ એક પ્રકારના અમીબાથી થાય છે, જેવા કે નેગ્લેરિયા ફાઉમ્બેરી નામના એક સૂક્ષ્મ જીવાણુથી આ રોગ થાય છે। અને આ જે અમીબા છે એ નાક દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને મગજનો સોજો પેદા કરે છે અથવા તો મગજને ખાઈ જાય છે અને 12 દિવસમાં વ્યક્તિનું મોત થાય છે। આ રોગની હજી કોઈ દવા શોધાઈ નથી। હાલમાં આ રોગથી કેરળમાં 19 જેટલા મૃત્યુ થયા છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 69 કેસ મળી ચૂક્યા છે। આ અમીબાનો ઉછેર ગરમ અને તાજા પાણીમાં થાય છે। એવું જાણવા મળ્યું છે કે આ રોગથી 19 લોકોના મૃત્યુથી કેરળના હેલ્થ ડિપાર્ટમેન્ટની ઊંઘ ઉડી ગઈ છે। રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે દુઃખ વ્યક્ત કર્યું છે। આ રોગના કેટલાક લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ છે ભારે તાવ સાથે માથું દુખે છે। બીજું છે સતત ઉલટી અને ઉબકાવો થાય છે। ત્રીજું છે ઘણીવાર ગરદન છે એ અકળાઈ જાય છે। ચોથું છે વ્યક્તિને ભ્રમ અને ફીટ જેવું અનુભવાય છે। પાંચમું છે વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવે છે। છઠ્ઠું છે વ્યક્તિ રાત્રે શાંતિથી ઊંઘી શકતો નથી અથવા તો ઊંઘમાં ખલેલ પડે છે। સાતમું છે વ્યક્તિ ઘણીવાર કોમામાં સરી પડે છે। તો આવા કેટલાક એના લક્ષણો જોવા મળે છે। આવા લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ। આવા જીવલેણ રોગ છે તેમાંથી બચવું કઈ રીતે, કારણ કે આ રોગની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી। તો પહેલું તો રોગના લક્ષણો દેખાય અને જો રોગની અસર જણાય તો એન્ટી અમીબા દવાનો ઉપયોગ આ રોગ માટે થઈ શકે છે, જેથી કરીને રોગ આગળ વધે નહીં। બીજું છે મિલ્ટેફોસિન નામની દવા પણ આ રોગ માટે ઉપયોગી બને છે। રોગ મટાડે નહીં પણ રોગને આગળ વધતો અટકાવી શકાય છે। વ્યક્તિએ ગંદા પાણીમાં તરવા કે નહાવા જવું નહીં। અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય, નદી નાળામાં નાહવાની વ્યક્તિઓને મજા આવે છે, તો આવા સમયે પણ તેના જીવાણુ છે એ નાકમાં જઈ શકે છે। વ્યક્તિએ નોઝ ક્લિપનો ઉપયોગ કરવો, જેથી કરીને નાકમાં આવા જીવાણુઓ જઈ શકે નહીં। તો મિત્રો, રોગની ગંભીરતા સમજી આપણે જાતે જ કાળજી વધારે રાખીએ તો આ રોગથી બચી શકાય છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ પણ તમે જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।